આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા અમારા ધારાસભ્ય શ્રી ધોરાજીના જે પ્રશ્નો છે એના માટે શું કરવું? ધોરાજીના પ્રશ્નો અમારે બધા ભેગા થઈને સોલ્વ કરી તાત્કાલિક. પહેલા તો પાણી માટે અમે સોલ્વ કરીશું. દરેક બહેનોને જે પાણીની તકલીફ છે એ પહેલા અમારે બધાને એ જ થઈ છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે પહેલા. ધોરાજી ઉપલેટાનું ભાજપનું રાજકારણ છે તે હાલમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનો વિષય રહ્યું છે. છેલ્લા થોડાક દિવસ પહેલા રવિ માકડિયા છે જે જિલ્લા ભાજપના મહામંત્રી છે તેને લઈને એક નાનામો લેટર વાયરલ થયો હતો ને તેમાં તેમની સામે ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે, જેમાં હાલમાં જ હજી 12 થી 13 દિવસ પહેલા જેમની નિમણૂક થઈ છે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે, તેમણે અચાનક રાજીનામું ધરી દેતા સમગ્ર ચર્ચા આખાઈ ધોરાજી ઉપલેટામાં અને રાજકોટ આખાઈ જિલ્લામાં ચર્ચા વહેતી થઈ છે કે શા માટે આટલા 13 દિવસના ટૂંકા ગાળામાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ જે સંગીતા બારોટ છે તેમને રાજીનામું આપી દીધું. હવે જે સંગીતા બારોટ જેમને જ્યારે નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી ત્યારથી જ તેઓ ચર્ચામાં હતા, કારણ કે જેવી તેમની ટિકિટ જાહેર થઈ તેવા જ તેમના અનેક વિડીયો છે તે વાયરલ થયા, તેમાં જેઓ દારૂ અને હુક્કાની મોજ લઈ રહ્યા હતા. જોકે આ વિડીયો થોડા સમય પહેલાના હતા ને ગુજરાત બહારના હતા એ વાત ચોક્કસ હતી, પરંતુ આ વાતમાંથી એ સાબિત જરૂરથી થતું હતું કે સંગીતાબેન બારોટ છે તે દારૂ અને હુક્કાઓનો શોખ ધરાવે છે. હવે ત્યારબાદ તેમને ચૂંટણી પણ લડી, તેઓ જીતી પણ ગયા અને સૌ કોઈનું જે આશ્ચર્યચકિત થયા ત્યારે તેમને નગરપાલિકાના પ્રમુખ છે તે બનાવી દેવામાં આવ્યા. કારણ કે ત્યાં એક ચર્ચા એ હતી કે સંગીતાબેન બારોટ છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા છે, પણ સક્રિય રીતે કોઈ જગ્યાએ ભાજપ સાથે જોડાયેલા નહોતા અને તેમને સીધી ટિકિટ મળી જવી અને તેમને નગરપાલિકાના પ્રમુખ પણ બનાવી દેવા. હવે અચાનક 13 જ દિવસની અંદર તેમને નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે અને કારણ એવું જણાવ્યું છે કે અંગત કારણોસર, ને બીજું એ કે તેમની કાર્યક્ષમતા એટલી નથી કે તેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી શકે. તો 13 દિવસમાં એવું તો શું અંગત કારણ આવી ગયું ને 13 દિવસમાં એવી તેમની કઈ કાર્યક્ષમતા ઘટી ગઈ તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે શું તેમને જે નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા તેમને આ જવાબદારી સ્વીકારી ત્યારે તેમને ખબર નહોતી કે નગરપાલિકામાં આટલું કામ હોય છે? જ્યારે નગરપાલિકાના પ્રમુખ બન્યા જ્યારે મીડિયાને બાઇટ આપી ત્યારે તો તેઓ મોટી મોટી વાતો કરતા હતા કે સૌથી પહેલો જે પ્રાથમિકતા છે તે પાણીની જરૂરિયાતને આપશે, પછી જે પ્રાથમિક જરૂરિયાતો છે ધોરાજીના રોડ રસ્તા તેને તેઓ પ્રાથમિકતા આપશે, તેવી વાતો કરી રહ્યા હતા. તો 12 દિવસની અંદર એવું તે શું થઈ ગયું કે તેમની ક્ષમતા છે તે ટૂંકી પડી ગઈ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બનવા માટે? તે પણ સવાલ છે. હવે ત્યાંના જે ધોરાજીના નેતા છે, રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ છે જે લલિત વસોયા, તેમણે પણ આક્ષેપો કર્યા છે કે પહેલેથી આ નક્કી હતું કે તેમને ટૂંક સમય માટે પ્રમુખ બનાવવાના છે ને માત્ર 1-2 નેતાઓના અહમને સંતોષવા માટે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. સૌથી મોટો આક્ષેપ છે લલિત વસોયાનો. જો આ વાત સાચી હોય તો ભાજપમાં કેટલી હદે આ પ્રકારનો જૂથવાદ ચાલી રહ્યો છે, આ પ્રકારની વાતો ચાલી રહી છે તે પણ સામે આવે છે. શું ભાજપમાં ખરેખર આ રીતના ભલામણથી જ માત્ર આ પ્રકારના હોદ્દાઓ અપાય છે? તે પણ સવાલ છે તે ઉઠી રહ્યો છે. અને જેમને જ્યારે મીડિયાને બાઇટ આપી ત્યારે તેઓનો જે રીતે તેઓ મીડિયા સાથે વાત કરવામાં કેટલા કોન્ફિડન્ટ છે તે પણ જણાવતું હતું, કારણ કે બિલકુલ તેમના ચહેરા પર ક્યાંય મીડિયા સાથે વાત કરતી વખતે કોન્ફિડન્ટ દેખાતો નહોતો ને તેઓ મુખ્યમંત્રીનું નામ બોલવામાં પણ થાપ ખાઈ ગયા હતા. તેમને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બતાવી દીધા હતા. મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કંઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું. નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું તો શું થયું કે રાજીનામું દેવું પડ્યું? મારી શક્તિ કરતાં વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું. કોઈ અન્ય કારણ નથી, એમાં કોઈ અન્ય કારણ નથી. પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કાંઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી. ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી. બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટીએ 1-2 લોકોનો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા. સંગીતાબેનનું રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા
અને ભાજપ અને સૌ રાજકીય માણસો પણ માનતા હતા કે 8 કે 10 દિવસની અંદર પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે. લોકોમાં અનેક ચર્ચાઓ છે કે સંગીતાબેનનો વિડીયો ચૂંટણી પહેલા પણ સામે આવ્યો હતો, ત્યારે જ સંગીતાબેનને પ્રમુખ ન બનાવવા જોઈએ, પરંતુ કયા કારણોસર સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા છે એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગત નિર્ણય છે અને એ નિર્ણય વિશે હું કોઈ ટીકા ટિપ્પણ કરવા માંગતો નથી. હાલ જે આ નિર્ણય લઈને આંદોલન ભાજપમાં વિખોર કરે છે કે નારાજગી કરે છે, શું હિસાબ? સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા ત્યારે જ ફક્ત 1 કે 2 લોકોના અહમને પોષવા માટે ભારતીય જનતા પાર્ટીએ એની આબરૂ, એની શાખ દાવ ઉપર લગાડી હતી. પરંતુ કોઈ ઉપર કરેલા ઉપકાર નો બદલો ચૂકવવા માટે સંગીતાબેનને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારે જ નક્કી હતું કે સંગીતાબેનને રાજીનામું આપવાનું. હાલ જે રાજીનામું કલેક્ટર કાઢ્યું છે, ચૂંટણી પંચના નિયમ મુજબ નગરપાલિકાના પ્રમુખે આ રાજીનામું નગરપાલિકા નિયામકને આપવાનું હોય છે, પરંતુ કલેક્ટર શ્રીને રાજીનામું એમને સુપરત કર્યું છે. કલેક્ટર આ રાજીનામું મંજૂર કરે છે કે મંજૂર થવા માટે નગરપાલિકા નિયામકને મોકલે છે એ જોઈએ. ફરી એકવાર આ ચર્ચાએ વેગ પકડ્યું હતું કે શું ખરેખર આ સંગીતાબેન બારોટ છે તે નગરપાલિકાના પ્રમુખ પદને લાયક છે કે નહીં. હવે સતત 12 થી 13 દિવસ આ ચર્ચા ચાલ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે. હવે તેઓ તો એમ કહે છે કે પાર્ટીએ મને નથી કીધું. એ તો તમામ જે નેતાઓ રાજીનામું આપે છે તેઓ એમ જ કહે કે પાર્ટીએ નથી કહ્યું, મેં મારી રીતે રાજીનામું આપે છે. શું કોઈ એવડા મોટા પદ ઉપરથી કોઈ પોતે જ રાજીનામું આપી દે? તે એક હાસ્યાસ્પદ વાત લાગે છે. શા માટે ભાજપે તેમનું રાજીનામું લઈ લીધું તે પણ એક પ્રશ્ન છે. અને હવે કોને ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવશે તેના પર પણ સૌ કોઈની નજર છે તે રહેલી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.